ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની તારીખો જાહેર થઈ છે। ગુજરાતી માધ્યમ માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આગામી 2 ઓગસ્ટના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 20 જુલાઈથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। તો મહત્વના સમાચાર, આગામી 2 ઓગસ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે। તો 20 જુલાઈથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની તારીખ જાહેરાત થઈ છે। ગુજરાતી માધ્યમ માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે। આગામી 2 ઓગસ્ટ ગુજરાતી માધ્યમ માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આગામી 2 ઓગસ્ટના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 20 જુલાઈથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। રાજ્યમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પાન મસાલાના વેપારીઓને ત્યાં SGSTના દરોડા। 27 શહેરોમાં 41 સ્થળો પર બિલ વગરના વેચાણમાં ગેરરીતિ ઝડપાઈ। 6.54 કરોડની કરચોરી સામે આવી છે। તો દરોડા પાડવામાં આવ્યા। 27 શહેરોમાં બિલ વગરના વેચાણમાં ગેરરીતિ આચરવામાં આવતી હતી, તેને ઝડપી પાડવામાં આવી છે। 6.54 કરોડની કરચોરી સામે આવી છે। રાજ્યમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તો સુરતની ખાડીપુરની સમસ્યા મુદ્દે પૂર્વ કોર્પોરેટરનું નિવેદન સામે આવ્યું છે। પહેલા સુરતમાંથી પસાર થતી ખાડીની પહોળાઈ હતી તાપી નદી સમાન હતી, તો ના દાવા માજી કોર્પોરેટરના આ દાવા સામે આવ્યા છે। વિકાસ થયો, પરંતુ વિકાસમાં ખાડીમાં બાંધકામો થયા, ખાડીમાં ઇન્ડસ્ટ્રી કારખાનાઓ ઊભા થયા। ઉપરવાસમાં વરસાદ પડે એટલે ખાડીમાં પાણી આવે, કિનારે વસેલા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય। ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું, હું માનું છું અહીં ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે, પરંતુ એક સાથે 20 ઇંચ વરસાદ પડ્યો એટલે સમસ્યા ડ્રેનેજમાં જે પાણી હતું તે વહન થઈ શકે તેમાં જાય, પરંતુ તેના પાછળનું મુખ્ય કારણ ખાડીમાં બાંધકામ છે। હવે આવતીકાલની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે ત્યાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે। આ રીતની સ્થિતિ થઈ છે અને એના કારણે ખાડીપુરની સમસ્યા પણ સર્જાય છે। શું કહેશો? વર્ષો પહેલાં મેં આ વિસ્તારમાંથી ચૂંટાયા પણ હતા, પ્લસ એરિયાના કામ પણ મેં જોયેલા છે કે એ જે તે સમયમાં ખાડી એટલી મોટી હતી કે આપણે કહી શકીએ અહીંયા નદી જેવું વહેણ થતું હતું, પણ અમુક સમયમાં બિલ્ડરો દ્વારા બધી બાજુથી દબાણ કરીને આખી લિંબાયતની બાજુમાં જેટલી પણ મોટી મોટી માર્કેટ હોય દરેક જગ્યાએ આ ખાડીના મોટા મોટા દબાણ કરવામાં આવે છે। ત્યારે અમે જે તે સમયે મારી પત્ની જ્યારે કોર્પોરેટર હતી ત્યારે અમે મુગલી સરા મેઇન શહેર વિકાસમાં પણ ઘણી ફરિયાદો હતી, લેખિત પણ આપી હતી, એવિડન્સ સાથે પણ ફરિયાદો કરી હતી કે સર આ જ્યારે આ પણ આવી એટલું મોટું જો દબાણ થશે કે જ્યારે પાણીનું કોઈ પણ કુદરતી નદી નાળા આપણે એને દબાઈ નથી શકતા। આપણે એમની બાજુમાં જઈને એ જ્યારે ઉભરાય ત્યારે સુરત શહેરની તમામ આજુબાજુ રેસિડેન્ટ વિસ્તારમાં શું હાલત થાય છે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ। ખાડીની જેટલી પહોળી હોય એના અંદર આપણે જતા હોઈએ બાંધકામ કરતા ત્યારે શું થાય, ખાડી તેની જગ્યા પર સ્થિત જ છે, આપણે ઉલટી એમની જગ્યાઓ દબાઈ છે। અરે આ ખાડી જેટલી મીઠી ખાડી લિંબાયત ભાટીના પરતપાટિયા સુધી જ્યાં જાય છે ત્યારે આપણે ખાડીના આખા ડાયવર્ટ કરેલા છે। તો એ પરતપાટી આગળ જશો તેવી મોટી મોટી માર્કેટો કુદરતી ખાડીની જગ્યા RCCથી બનાવીને આખી ખાડીના ડાયવર્ટ કરવામાં આવેલા છે, એટલે પાણીનું ભરાવો તો થવાનું છે ચોમાસામાં કોઈ પણ નદીને, ત્યારે માનવનું નુકસાન થવાનું જ છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। કે કોઈ એમ કે ખાડી એટલે પહેલા તાપી જેવડી ખાડી હતી ને અત્યારે તાપીની જગ્યાએ ખાડી થઈ ગઈ, ખાડીની જગ્યાએ તાપી થઈ ગઈ, આ બધું હું નથી માનતો। ખાડી નો ડાઉટ થોડી પહોળી હતી, ખાડી ઊંડી હતી, ડ્રેજિંગ હતું, આ બધાની અંદર પરિસ્થિતિ આજે એ છે કે વર્ષોના 37 વર્ષના ઇતિહાસની અંદર પહેલી વાર આટલો એક સાથે 4 કલાકની અંદર 16 થી 20 ઇંચ વરસાદ પડ્યો છે। સાહેબ આપણે જાણી શકીએ છીએ કે દરેક પ્રકારના એની અંદર વ્યૂ હોય છે। ખાડીનું વહન કેટલું, ખાડીનું વહન કરવાની શક્તિ કેટલી છે, આપણા સુરતની અંદર પડેલો 18 થી 20 ઇંચ વરસાદ એને ગટરોમાંથી બાયબેક પાણી કરવાની ક્ષમતા કેટલી છે, વરસાદી પાણીને જે ગટરો નાખેલી છે એમાંથી દરિયા સુધી પહોંચાડવાની એની ક્ષમતા કેટલી છે, એના કરતાં
3 ગણો 4 ગણો 5 ગણો ને 10 ગણો જ્યારે વરસાદ પડે છે ત્યારે વધારાનું પાણી તો એ ભેગું થવાનું છે, એ સ્ટોરેજ થશે અને એ આપણો ખાડી ભરાશે, ખાડીના જળસ્તર ઊંચા આવશે, જ્યારે જળસ્તર ઊંચા આવશે એટલે દરિયો કે બીજી ગટરોનું પાણી રીબેક મારે છે અને એના કારણે લોકોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો સુરતમાં ખાડીપુરની ગંભીર સ્થિતિ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સતત બીજા દિવસે સુરતમાં છે. પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે તો સ્થાનિક પરિસ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો. મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે તેઓએ મુલાકાત કરી તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પણ ખાડીપુરના પાણી ઘૂસી ગયા છે. લોકોને નુકસાન થયું છે અને તે નુકસાનીની સમીક્ષા કરવા માટે તેઓ સતત બીજા દિવસે પણ ત્યાં ઉપસ્થિત છે. તો સુરતમાં ખાડીપુરના કારણે 41 લોકોના મોત થયા છે. લિંબાયતમાં જાવેદ શેખનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. પાણીમાં લોકોને બચાવવા જતા પગ લપસતા તેનું મોત નીપજ્યું છે. પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. અચાનક પાણી વધતા કોઈ ખબર ના રહી અને પરિવાર નજરની સામે મારો ભાઈ ડૂબ્યો છે આવી વાત પરિવાર કરી રહ્યું છે. તો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ખાડીપુરથી તંત્ર હવે મુક્તિ આપે તેવી લોક માંગ ઉઠી છે. સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યું છે અનેક લોકોના મોત નીપજ્યા છે ત્યારે લિંબાયતના એક યુવકનું પણ મોત નીપજ્યું છે. આ જ પરિવાર છે, આ જ ઘરની અંદરથી જ્યારે આ પૂર આવ્યું હતું ત્યારે કોઈ કારણસર ઉપર હતો ત્યારે તેનો પગ લીફસતા તે અત્યારે જે કહેવાય કે તેનું મોત નીપજ્યું છે. અત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યો છે. चाची कैसे हुआ, क्या हुआ था, कहाँ गए थे? मैं तो नहीं खड़ी थी, ऊपर से बचाने गया किसको, बचा तो नहीं, जो गया तो वापिस ही नहीं आया वो। किसको बचाने गया था? कोई बच्चे को बचाने गया था। फिर क्या हुआ हाथ बचाया खाली ऐसा, वहाँ से भी कहीं नहीं हुआ। कितना पानी था? बहुत ज़्यादा पानी था। क्या काम करता था? मार्केट में जाता था। અત્યારે પરિવારનો રોડ કકલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના વૃત્તિ હશે એમની પર જોઈ શકાય છે કે અત્યારે ભાઈ છે એમનો, એની સાથે બેટા क्या हुआ था, कैसे हुआ था? चले गया मेरा भाई, किने बचाया नहीं मेरे भाई को। मेरे बेटे का पाँव फिसल के मर गया। બિલકુલ, તો અત્યારે રોડ કકલ થઈ રહ્યું છે કારણ કે એકને એક દીકરો છે તે ગુમાવવાનો વારો છે. બેન बताइए कैसे हुआ था ये? वो ना यहाँ खड़ेला था, उसका पाँव फिसल गया तो गिर गया. कोई नहीं था घर में, हम ही थे लेडीज, कोई बचाने वाला नहीं था. कितना पानी था यहाँ पे? बहुत पानी था, अक्का ये इतना पानी में गई, अक्का छत हो गया था. अब बताइए कैसे हुआ ये? वो बचाने के चक्कर में दो जन बह के आ रहे थे तो उनको कूदने के चक्कर में वो खुद गिर गया. उसको बचाने वाला कोई मिला ही नहीं. उसके बाद में बहुत पानी खेज होगी, वो धार के पास से लगभग 12-13 फुट पानी था इससे किसके अंदर बढ़ते हुए जा रहा था. मजूरी करता था वो, मार्केट में. બિલકુલ, તો અત્યારે આ જે માતા છે તે રોડ કકલ કરી રહી છે. સુરત શહેરમાં જે રીતના તબાહીના મંજર સામે આવ્યા છે, અનેક લોકોના મોત નીપજી ગયા છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં જે મોતનો આંકડો છે તે 41 થઈ ગયો છે. 41 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જે ખાડીપુર આવ્યું છે, ખાડીપુર અચાનક જ આવી ગયું હતું. લોકોને નહીં ખબર હતી કે આટલું બધું પાણી આવશે. તંત્ર દ્વારા પણ કોઈ પણ જાણકારી નહીં આપવામાં આવી હતી. કોઈને પણ આગોતરું આયોજન છે તે કરવાનો મોકો પણ નહીં મળ્યો હતો. અત્યારે જે કહેવાય કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત નીપજી ગયા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો ગુજરાતના શહેરી વિકાસ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. નવરચિત 9 મહાનગરપાલિકા માટે સીએમનો નિર્ણય. 11 મહત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણી. આગામી 5 વર્ષ માટે વિનામૂલ્યે જમીન ફાળવણી કરવામાં આવી. તો વહીવટી સુવિધા માટે જમીન ફાળવણી, બાલાવાડી આંગણવાડી માટે જમીન ફાળવણી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં પણ જમીન ફાળવણી કરવામાં આવી. સામાજિક સુવિધા માટે જમીન ફાળવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડાના નડિયાદમાં વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો। કાર્યક્રમમાં પંકજ દેસાઈને માજી ધારાસભ્ય કહ્યા। ધારાસભ્ય પંકજ દેસાઈએ મંચ પરથી જવાબ આપ્યો। 22 વર્ષના છોકરા જેવો ઉત્સાહ હોવાનો દાવો કરવામાં આવ્યો। નડિયાદ માટે હજુ પણ અડીખમ ઊભો છું। 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરું છું। લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની મારી જવાબદારી છે। તો એડીજીપી ગગનદીપ ગંભીર ગીર સોમનાથની મુલાકાતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનું ખાસ નિરીક્ષણ કર્યું। ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના સ્થળની મુલાકાત લીધી। સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। એસપી જયદીપસિંહે સ્થળની સ્થિતિની માહિતી આપી હતી। પોલીસ સેવા વધુ નાગરિકલક્ષી બનાવવા સૂચનાઓ આપવામાં આવી। પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન દત્તક યોજના આ યોજના હેઠળ રાજ્યના જે એડીજીપી છે ગગનદીપ ગંભીર દ્વારા સોમનાથ પોલીસ સ્ટેશનને દત્તક લેવામાં આવ્યું છે અને હાલ તેઓ સોમનાથ પોલીસ સ્ટેશનની અને સોમનાથની મુલાકાતે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જે એડીજીપી ગગનદીપસિંહ ગંભીર છે તે હાલ સોમનાથ ખાતે જે યાત્રી સુવિધા પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવનાર છે તેની વિશેષ મુલાકાત લઈ રહ્યા છે। સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને આ યોજના હેઠળ જે પોલીસ સ્ટેશન ખડું કરવામાં આવનાર છે આ પોલીસ સ્ટેશનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનને આધુનિક અને કોર્પોરેટ જેવો લુક આપવામાં આવશે। નાગરિકો સાથે પોલીસ કર્મચારીનું વર્તન સુધારવું અને ફરિયાદ કરવા આવતા લોકોને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। અમદાવાદ જર્જરિત મકાનો પર કાર્યવાહી કરવામાં આવી। રથયાત્રા પહેલા એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે। 544 મકાનો ભયજનક સ્થિતિમાં છે। 44 મકાનો અત્યાર સુધી ઉતારી લેવામાં આવ્યા છે। અન્ય મકાનોમાં લાલ ઝંડા લગાવવામાં આવશે। વધુ ભયજનક 20 મકાનો ગ્રીન નેટથી કવર કરવામાં આવશે। અત્યારે જે રથયાત્રા જે આપણે આવી રહી છે તો રથયાત્રામાં જે પણ રૂટ છે તો તેની ઉપર જે ભયજનક બાંધકામો હોય કે મકાનો હોય તો તેમાં કઈ રીતનું પ્રિકોશન રાખીશું। એમાં 544 મકાનો છે, એમાંથી 48 મકાનો જે બાંધકામ હોય એના જે નાના મોટા ખોટા બાંધકામ કરેલા હોય તો એના એ રીતે રિમૂવ કરવામાં આવ્યા છે અને બીજા બધા મકાનોને રેડ કલરના ફ્લેક્સ બેનરથી એને ઢાંકવામાં આવશે અને બીજા 20 મકાનો એવા છે કે જેને વધારે ભયજનક છે તેને ગ્રીન નેટથી પૂરેપૂરા કવર કરવામાં આવશે। તો અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે શહેરમાં એકતા બાઇક રેલી નીકળી હતી। શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી ભાઈચારાનો સંદેશ આપવા આ રેલીનું આયોજન કરાયું હતું। પ્રેમ દરવાજાથી જગન્નાથ મંદિર સુધીની આ બાઇક રેલીમાં 75થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। રેલીનું પ્રસ્થાન શહેર પોલીસ કમિશનરે કરાવ્યું હતું તેમજ સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે। આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા યાત્રા યોજવામાં આવી હતી। આપણી સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે। સાહેબ, રથયાત્રા પહેલા મોટી જવાબદારી આપને મળી છે રથયાત્રા અને આ રથયાત્રાનો પર્વ અમદાવાદ શહેરનો સૌથી મોટો પર્વ પણ છે। કેવી રીતે આ પર્વની તૈયારી થઈ રહી છે? 16 જુલાઈને રોજ 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આપણે અમદાવાદ શહેરમાં નીકળવાની છે। અમદાવાદનો ઓળખ છે અમારી રથયાત્રા। એના સંપૂર્ણ તૈયારીઓ અમદાવાદ શહેર પોલીસ પિછલે લગભગ 1.5 મહિનાથી કરી રહી છે। તમામ મોહલ્લા મીટિંગ હોય કે લોકો સાથે મીટિંગ હોય, શાંતિ સમિતિ મીટિંગ હોય, એકબીજાને વિશ્વાસ જીતવા માટે સાથોસાથ કોમી એકતા જળવાય એના માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલા છે। અને છેલ્લા જ્યારથી હું પ્રચાર લીધા હું પર્સનલી જોઈ શકું છું કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। તમામ કોમનો ઉત્સાહ છે। તમામ કોમ મક્કમ છે કે આપણે અમદાવાદનો ભગવાન જગન્નાથ યાત્રા નિર્વિઘ્ને પસાર થાય। એને જ ભાગરૂપે આજે અમે લોકો દરિયાપુરથી લઈને મંદિર સુધી તક જો જગન્નાથજીના મંદિર સુધી તક અમે મોટરસાઇકલ રેલીના એક આયોજન કર્યા જેમાં મુખ્ય સંદેશ અમારા છે કોમી એકતાના। સાથોસાથ અમારા અમદાવાદના ભગવાન ड्रग्स न दूसरों से बचावे, साइबर क्रिमिनलों से बचावे, हमारी बहनों सुरक्षित रहे एवं आशय से भी हम लोग रैली काढ़ी है। અને જો તૈયારીઓ છે પોલીસના ટેકનોલોજીનો જો ઉપયોગ કરીએ છીએ મને પૂરો વિશ્વાસ છે કે સારી રીતે યાત્રા પસાર થશે। અમે લોકો આ વખતે જો ફેસ રિકોગ્નિશન કેમેરાઓ લગાવીએ જેમાં કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય તો તુરંત ઓળખાઈ જાય, અમારે એલર્ટ મળે અને ઉપર અમે એના જરૂરી કાર્યવાહી કરી શકીએ।
ક્રાઉડ કંટ્રોલ કરવા માટે AI બેઝ કેમેરા લગાવીએ છીએ જ્યાં વધુ ક્રાઉડ આવતા હોય અમે એલર્ટ કરે જેથી અમે લોકો એના સ્ટ્રીમ લાઇન કરાવી શકીએ જોઈએ. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય. પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી વહીવટી નિર્ણયનો અમલ થશે. કોલેજ સંચાલનમાં અનિયમિતતા સામે પગલાં લેવામાં આવતા તો યુનિવર્સિટીના કુલપતિ KC પોરિયાએ બહાર પાડ્યું છે જાહેરનામું. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી શૈક્ષણિક સંસ્થાઓ સામે તંત્ર લાલઘૂમ થયું છે. વિદ્યાના દેવી સરસ્વતી આપ જાણીએ છીએ કે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. અહીંયા વિવિધ લોકો દ્વારા, વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કોલેજો વિશે ફરિયાદો છે એ આવેલી હતી અને આ ફરિયાદોને અનુસંધાને આપણે નિયમ અનુસાર બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી નક્કી કરી અને એક સમિતિ બનાવવામાં આવેલી હતી. એ સમિતિમાં એક યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર હતા, એક આપણી યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રિન્સિપાલશ્રી હતા, અન્ય બહારના એક વ્યક્તિ હતા જે સમાજ સાથે જોડાયેલા હોય. આવી વ્યક્તિ દ્વારા રચેલી કમિટી જે ફરિયાદો હતી એ ફરિયાદો અનુસંધાને જે તે કોલેજોની અંદર મુલાકાતે એમની અનુકૂળતાએ જતા હતા. તો પોરબંદરના મિલકત ધારકો માટે પાલિકાએ ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ એક મોટી ડિજિટલ પહેલ હાથ ધરી છે. હવે નાગરિકોને હાઉસ ટેક્સના બિલ મેળવવા કે ભરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. ટેક્સનું બિલ સીધું જ મિલકત ધારકોના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવશે. પાલિકાના મેયર સાગર મોદીએ આ સુવિધાની જાહેરાત કરતા જણાવ્યું કે ડિજિટલ બિલની અંદર જ પે નાવ બટન અને QR કોડ આપવામાં આવશે, જેથી પ્રજા ઘર બેઠા જ એક ક્લિક પર ઓનલાઈન ટેક્સ ભરી શકશે. શહેરમાં અંદાજે ₹67 કરોડ જેટલો હાઉસ ટેક્સ બાકી છે, જેની ઝડપથી વસૂલાત માટે આ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. હાલ પ્રથમ તબક્કામાં નોંધાયેલા 30,000 લોકોને આ સુવિધાનો લાભ મળશે, જ્યારે બાકીના લોકોને પોતાના નંબર રજીસ્ટર્ડ કરવામાં અપીલ કરવામાં આવી છે. સ્માર્ટ પોરબંદર, ડિજિટલ પોરબંદરના વિઝન સાથે પોરબંદરના લોકોને જેનો મોબાઈલ નંબર નગરપાલિકાના રેકોર્ડ ઉપર છે અને એમાં વોટ્સએપ યુઝ કરી રહ્યા છે તે તમામને પોતાનો વેરો પોતાના વોટ્સએપ પર મળી જશે. PDF મારફત પોતાનું બિલ મળી જશે અને એક જ ક્લિકમાં 1 થી 1.5 મિનિટની અંદર પોતાનો વેરો ભરી શકશે અને એનું રિબેટ પણ લઈ શકશે. વેરા માફીની યોજના અંતર્ગત એમનું ડિજિટલાઇઝેશન પણ કર્યું છે, જેના કારણે લોકો સરળતાથી ઘરે બેઠા અથવા પોતાની ઓફિસમાંથી ઓનલાઈન વેરો ભરી શકશે અને પારદર્શિકતા પણ જળવાશે, કારણ કે તરત જ વેરો ભર્યા પછી વોટ્સએપના માધ્યમથી એમને પોતાની પહોંચ પણ મળી જશે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ડાલી પ્રાથમિક શાળાએ ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. દેશભરની શ્રેષ્ઠ શાળાઓની યાદીમાં ડાલી પ્રાથમિક શાળાએ દેશના ટોપ 10માં સ્થાન મેળવી અને એક નવો જ ઇતિહાસ અને કીર્તિમાન રચી દીધો છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતની 15 શાળાઓમાં મેદાનમાં હતી, જેમાંથી આ ડાલી પ્રાથમિક શાળા રાજસ્થાન ટોપ 5માં અને દેશમાં ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. બનાસકાંઠાની બનાસ ડેરીનો દેશભરમાં સહકારિતાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશના 8 રાજ્યોમાં સફળતાના નવા આયામ સ્થાપ્યા બાદ બનાસ ડેરી હવે દિલ્હી NCRના બાગપત જિલ્લાના મિથલી ખાતે એક નવો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ તૈયાર કરી રહી છે. દૈનિક 16 લાખ લીટર દૂધ પ્રોસેસિંગની વિશાળ ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ અને પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરતી બનાસ ડેરીના આ ઐતિહાસિક પહેલ છે.